કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે જે કાર્યનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, કાર્યના સમીકરણો તારવી ચૂક્યા છીએ, એ સમીકરણોના કેટલાક એક્ઝામ્પલ જોઈશું અને ત્યાર પછી એક ગતિ ઉર્જા સાથેનો સંલગ્ન એક્ઝામ્પલ પણ જોઈશું. તો સૌપ્રથમ શરૂઆત કરીએ છીએ એક્ઝામ્પલ નંબર 6.3 થી. શું કહેવા માંગે છે સમજીએ. એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. શું કહેવા માંગે છે? એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. મતલબ સાયકલ ચલાવતા ચલાવતા કોઈક જગ્યાએ પડી જાય છે ત્યારે ત્યાંથી શરૂ કરીને 10 મીટર અંતર સુધી જમીન ઉપર ઘસડાય છે. હવે શું થાય? જેવો જ સાયકલ સવાર પડી જાય તરત જ એ સાયકલ સવાર અને જમીન બંનેની વચ્ચે ઘર્ષણ બળ લાગવાનું શરૂઆત થાય. સાયકલ સવાર જે દિશામાં ગતિ કરે એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે. આ ઘર્ષણ બળને કારણે જ ધીમે ધીમે સાયકલ સવારની ઝડપ ઘટતી જાય છે અને 10 મીટર અંતર કાપ્યા બાદ આ સાયકલ સવાર સ્થિર બને છે. મતલબ સમજો, ધારો કે આ હાથ છે ત્યાં આગળ સાયકલ સવાર પડી જાય છે. જેવો સાયકલ સવાર પડી ગયો તરત ત્યાં આગળ ઘર્ષણ બળ લાગશે. જમીન અને સાયકલ સવાર વચ્ચે ઘર્ષણ બળ લાગે. કઈ દિશામાં ઘર્ષણ બળ લાગે? જે દિશામાં સાયકલ સવાર ગતિ કરે તેની વિરુદ્ધ દિશામાં. હવે આ પડી ગયા બાદ સાયકલ સવાર ઘસડાઈને ધારો કે મારી ડાબી બાજુએ ગતિ કરે છે. તો જેમ જેમ સાયકલ સવાર મારી ડાબી બાજુએ ગતિ કરશે એમ એમ ઘર્ષણ બળ મારી જમણી તરફની દિશામાં લાગશે. તો કહી શકાય કે સાયકલ સવાર ડાબી તરફ 10 મીટર સ્થાનાંતર કરે તો ઘર્ષણ બળ જમણી તરફ લાગશે. એટલે કે બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. ચલો, ક્લિયર એટલી વસ્તુ? આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ સવાર પર લાગતું 200 ન્યૂટન બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. જે મેં તમને સમજાવ્યું કે આ એક પ્રકારનું ઘર્ષણ બળ કહેવાય. એની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. કેટલા મૂલ્યનું લાગે છે? 200 ન્યૂટનનું લાગે છે. તો એક રસ્તા વડે સાયકલ સવાર પર કેટલું કાર્ય થશે? આ સાયકલ સવાર ઘસડાઈને 10 મીટર અંતર કાપે છે. આ દરમિયાન રસ્તાને કારણે સાયકલ સવાર પર કેટલું કાર્ય થશે? બીજું, સાયકલ સવાર વડે રસ્તા ઉપર કેટલું કાર્ય થયું હશે? બે પ્રકારનું કાર્ય છે. એક તો રસ્તાને કારણે સાયકલ ઉપર અથવા સાયકલ સવાર ઉપર કહી શકાય અને બીજું કાર્ય સાયકલ સવારને કારણે રસ્તા ઉપર. ચલો, સૌપ્રથમ તો આપણે શરૂઆત કરીએ. જે રાશિઓ આપેલી છે એને દર્શાવી દઈએ. તો પહેલી વસ્તુ તો અંતર d કેટલું છે? 10 મીટરનું છે. બળ F કેટલું આપેલું છે? 200 ન્યૂટનનું આપેલું છે. આ બળ સાયકલ સવારની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. તેથી પહેલા પ્રશ્નનો જવાબ લઈએ છીએ આપણે. એક, રસ્તા વડે સાયકલ સવાર પર થતું કાર્ય. શું સમીકરણ હતું? W બરાબર FD cos થીટા. ચલો, F કેટલો છે? F 200 D સ્થાનાંતર 10 cos થીટા. જો બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય, જો બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હશે તો થીટા તે બંને વચ્ચેનો ખૂણો થીટા કેટલો બનશે? 180 ડિગ્રી બનશે. ક્લિયર?
cos 180 ની કિંમત -1 માઈનસ આગળ આવી જશે શું થશે w બરાબર ગુણાકાર 2000 ન્યૂટન સોરી જૂલના એકમ એનો જૂલ તો શું લખી શકીએ કે રસ્તા વડે સાયકલ સવાર ઉપર કેટલું કાર્ય થયું 2000 જૂલ પરંતુ આ કાર્ય સાયકલ સવારે નહોતું કર્યું રસ્તાએ કર્યું હતું કોની ઉપર થયું સાયકલ સવારની ઉપર થયું એટલા માટે ઋણ લખવામાં આવે છે ક્લિયર ચલો ઓકે બીજો ઓપ્શન શું છે સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થશે સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય પણ શોધવાનું છે તો પહેલું કાર્ય શોધ્યું એ રસ્તાને કારણે સાયકલ પર થતું આવ્યું હવે સાયકલને કારણે રસ્તા પર થતું કાર્ય શોધવાનું છે તો પહેલી વસ્તુ કે સાયકલને કારણે જ્યારે તમે રસ્તા ઉપર થતું કાર્ય શોધવા માંગો ત્યારે આ રસ્તો પોતાની જગ્યાએ હંમેશા સ્થિર રહે છે રસ્તાનું બિલકુલ સ્થાનાંતર થતું નથી સાયકલ સવારનું સ્થાનાંતર થાય છે સાયકલ સવાર પોતે ઘસડાય છે પરંતુ રસ્તો તો પોતાની જ જગ્યા ઉપર હંમેશા માટે સ્થિર હોય છે એટલે કે રસ્તાનું સ્થાનાંતર થતું ના હોવાથી રસ્તા ઉપર થતું કાર્ય શું આવે છે શૂન્ય જોવા મળે છે બીજા પ્રશ્નના જવાબમાં આ રીતે લખી શકીએ કે અહીંયા આગળ સાયકલ સવારને કારણે રસ્તાનું બિલકુલ સ્થાનાંતર થતું નથી જો રસ્તાનું સ્થાનાંતર ના થતું હોય તો રસ્તા ઉપર થતું કાર્ય શું બનશે શૂન્ય બનશે તો એક વસ્તુ અગત્યની અહીંયા આગળ બીજી પણ કહી દઉં તમને આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ભણી ચૂક્યા હતા કે એ પદાર્થને કારણે બી પદાર્થ ઉપર જેટલું જ બળ લાગે એટલું જ બળ બી પદાર્થને કારણે એ પદાર્થ ઉપર વિરુદ્ધ દિશામાં લાગે મૂલ્ય સમાન હોય દિશા વિરુદ્ધ હોય તો એને કારણે બી ઉપર લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ બી ને કારણે એ ઉપર લાગતું બળ પરંતુ આ નિયમ કાર્ય માટે લાગુ પડતો નથી તમે જોઈ શકો છો રસ્તાને કારણે સાયકલ ઉપર થતું કાર્ય એ સાયકલને કારણે રસ્તા ઉપર થતા કાર્યના જેટલું બનતું નથી તો આમ એને કારણે બી ઉપર થતું કાર્ય એ બીને કારણે એ ઉપર થતા કાર્યના જેટલું હોય એવું જરૂરી નથી અલગ પણ હોઈ શકે છે ક્લિયર તો આ આપણે કાર્ય માટેનું એક્ઝામ્પલ જોયું હવે નેક્સ્ટ ગતિ ઊર્જા પર આધારિત એક એક્ઝામ્પલ જોઈએ ઉદાહરણ નંબર 6.4 શું કહેવા માંગે છે સમજીએ લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દરની બુલેટને 200 મીટર પર સેકન્ડની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે સમજો બુલેટનું દર આપેલું છે 50 ગ્રામ એની પ્રારંભિક ઝડપ કેટલી ઝડપથી એને છોડે છે 200 મીટર પર સેકન્ડની ઝડપથી એને છોડે છે અને જે પાટિયાની અંદર જાય છે એ પાટિયાની જાડાઈ કેટલી છે 2 સેન્ટીમીટર ક્લિયર બુલેટને તેની પ્રારંભિક ગતિ ઊર્જાના 10% ઊર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે જે પાટિયું ખરું એ પાટિયાની અંદર અમુક ગતિ ઊર્જા સાથે બુલેટ દાખલ થાય છે અને પાટિયાના અવરોધને કારણે જ્યારે આ બુલેટ પાટિયાની બહાર નીકળે છે ત્યારે તે માત્ર પ્રારંભિક ગતિ ઊર્જાના 10% જ ગતિ ઊર્જા ધરાવે છે મતલબ 90% ગતિ ઊર્જા આ પાટિયામાંથી બહાર નીકળવા દરમિયાન ખર્ચાઈ ગઈ જ્યારે બહાર નીકળશે ત્યારે એની જે ગતિ ઊર્જા હોય છે એ
એ પ્રારંભિક ગતિ ઊર્જાના માત્ર કેટલા ટકા વધે છે? 10% જ વધે છે. તો આવું કહી શકીએ કે બહાર નીકળતા વખતની જે અંતિમ ગતિ ઊર્જા હશે એ પ્રારંભિક ગતિ ઊર્જાના માત્ર 10% જેટલી જ વધી હશે. ક્લિયર? તો બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે? તો અંદર જ્યારે દાખલ થાય છે એ વખતની ઝડપ છે 200 મીટર પર સેકન્ડ. તો બહાર નીકળતી વખતની ઝડપ આપણને શોધવાની છે. પહેલી વસ્તુ આ સ્ટેટમેન્ટ પરથી એ ખબર પડે કે પ્રારંભિક ગતિ ઊર્જાની 10% ઊર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. મતલબ આવું થાય, સમજી લેજો. આ સ્ટેટમેન્ટ પરથી આ લખું ફરીથી આવું થશે, બુલેટ તેની પ્રારંભિક ગતિ ઊર્જાની 10% ઊર્જા સાથે બહાર નીકળે છે. આનો મતલબ શું થશે? આનો મતલબ એવો થશે તેથી જે અંતિમ ગતિ ઊર્જા હશે એ પ્રારંભિક ગતિ ઊર્જાના માત્ર કેટલા ટકા વધી હશે? 10% વધી છે. થઈ જાય કે અંતિમ ગતિ ઊર્જા એ પ્રારંભિક ગતિ ઊર્જાના 10%. તેથી અંતિમ ગતિ ઊર્જા, ચલો શું સમીકરણ ગતિ ઊર્જાનું? 1/2 mv². પણ આપણે અંતિમની વાત છે તો વેગ આપણે ફાઇનલ લખીશું. ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક ગતિ ઊર્જાના 10%. તો આપણે કહી શકાય 1/2 mv². v કયો? ઇનિશિયલ. ના કેટલા ટકા? 10%. સમજો શું કર્યું? અંતિમ ગતિ ઊર્જા બરાબર પ્રારંભિક ગતિ ઊર્જાના 10%. ક્લિયર? હજી એક સ્ટેપ લખી સાદું બનીએ. 1/2 mvx² ઇઝ ઇક્વલ ટુ 1/2 mvi² ગુણ્યા કેટલા ટકા? જેટલા ટકા હોય એટલા વડે ગુણવા પડે, 100 વડે ભાગવા પડે. ક્લિયર? શું થશે અહીંયા આગળ? 1/2 કેન્સલ, m કેન્સલ, અહીંયા એક બિંદુ જતું રહેશે. શું વધશે? તેથી vx² ઇઝ ઇક્વલ ટુ vi² ભાગ્યા 10. ઓકે, ચલો તેથી vf² ઇઝ ઇક્વલ ટુ vi નો સ્ક્વેર કેટલો છે? vi ઇનિશિયલી શરૂઆતની ઝડપ 200 મીટર પર સેકન્ડ છે, તો એનો સ્ક્વેર 200 નો સ્ક્વેર ભાગ્યા 10. શું વધશે? 4 પાછળ 4 મીંડા ભાગ્યા 10. તો એક બિંદુ કેન્સલ થશે. તેથી vf² ઇઝ ઇક્વલ ટુ 4000. તેથી વર્ગમૂળ કરી દઈએ આપણે તો 4000 નું વર્ગમૂળ 63.24. vf બરાબર 63.24 મીટર પર સેકન્ડ. તો અંતમાં જ્યારે પાટિયામાંથી બુલેટ બહાર આવી છે ત્યારે એની પોતાનો વેગ કેટલો વધશે? 63.24 મીટર પર સેકન્ડ. દાખલ થતી વખતે કેટલો વેગ હતો? 200. બહાર નીકળતી વખતે 63.24. ક્લિયર? ઓકે, સમજાવી ગયા બંને એક્ઝામ્પલ? થેન્ક યુ.